હું આજે મોડાસા બસ સ્ટેશનમાં આવી ગયો છું. આપને હું દ્રશ્ય બતાવી રહ્યો છું. મોડાસામાં જે નવું બસ સ્ટેશન બનાવવામાં આવ્યું છે તેમાં આપને હું બતાવી રહ્યો છું કે જો આ પાર્કિંગ અને બસો મૂકવા માટે કેટલી તકલીફ પડી રહી છે આપને હું બતાવી રહ્યો છું. આ ફક્ત મોડાસાનું જે બસ સ્ટેશન બનાવવામાં આવ્યું છે કમાણી માટે, દુકાનો માટે, વેપાર માટે બનાવવામાં આવ્યું છે, પરંતુ જે બસો મૂકવા માટે જે પાર્કિંગ તથા આગળની જે ખુલ્લી જગ્યા રાખવી હોય એ રાખવામાં નથી આવી. જ્યારે જૂનું બસ સ્ટેશન હતું ત્યારે ખૂબ વિશાળ જગ્યા હતી, પરંતુ જ્યારે નવું આ બસ સ્ટેશન બનાવવામાં આવ્યું છે ફક્ત દુકાનો અને બિઝનેસ માટે બનાવવામાં આવ્યું છે, પરંતુ જે જગ્યા આગળની જે જગ્યા રાખવાની હતી એ રાખવામાં આવી નથી. તમે માલપુરની અંદર જુઓ, મેઘરજની અંદર જુઓ, બાયડની અંદર જુઓ, વિશાળ બસ સ્ટેશન છે. આગળ ચોક પણ વિશાળ છે, પાર્કિંગની જગ્યા પણ વિશાળ છે, પરંતુ આ અરવલ્લી જિલ્લામાં અરવલ્લી જિલ્લા મથકે જે બસ સ્ટેશન છે ત્યાં ખરેખર આગળ જગ્યા ટૂંકી રાખવામાં આવી છે. તેના કારણે જે બસો મૂકવા માટે પ્લેટફોર્મ ઉપર ખૂબ તકલીફ પડી રહી છે. આપને હું બતાવી રહ્યો છું. આ જોઈ રહ્યા છો આપ શું હાલત છે અત્યારે. સવારે આ 7 વાગ્યાની વાત છે.